साहेब, मोदी साहेब, योगी आदित्यनाथ साहेब, अमित शाह साहेब, आवाओनी हरामीओनी टिकિટ તમે કાપો ને જો તમે નહીં કાપો ટિકિટ તો આ દુનિયામાંથી અમે એની ટિકિટ કાપી નાખશું, યાદ રાખજો। પરસોત્તમભાઈ, આ છેલ્લી અને પહેલી વોર્નિંગ છે। પરસોત્તમ કહેતા વાર નહીં લાગે સાહેબ। અને હવે કોઈ રીતે અમને સમાધાન માન્ય નથી। હેલો મિત્રો, નમસ્કાર। લોકસભા 2024ની ચૂંટણી આવી ગઈ છે। ભારતીય જનતા પાર્ટીએ 26 ઉમેદવાર જાહેર કરી દીધા છે। કોંગ્રેસના થોડાક બાકી છે, એ બી આવી જશે। અને આજે પેટા ચૂંટણીના 5 ઉમેદવારોના નામ પણ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધા છે। મુખ્ય વાત આપણે આ વિડીયોમાં મનસુખ માંડવિયાની વિરુદ્ધમાં પોરબંદરમાં છે ઘણી જગ્યાએ જે પોસ્ટરો લાગ્યા છે કે આયાતી ઉમેદવાર છે। સાથે રાજકોટ લોકસભાની પણ વાત કરવી છે, જ્યાં પરસોત્તમ રૂપાલા કંઈક ક્ષત્રિય સમાજ ઉપર જે વિવાદિત નિવેદનની વાત આવે છે। સાથે ક્ષત્રિય સમાજ ખૂબ વિરોધ કરી રહ્યો છે, ખૂબ રોષ વ્યક્ત કરી રહ્યો છે, તેને પણ સાંભળશું। રૂપાલાજીએ માફી પણ માંગી છે, એ બી તમને સંભળાવીશું। સાથે રાજકોટ લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર કોણ હોઈ શકે? શું કોંગ્રેસ કોળી સમાજના ઉમેદવારને ત્યાં ઉતારી શકે છે? કેમ કે 2009માં કુંવરજીભાઈ બાવળિયા રાજકોટ લોકસભા સીટ પરથી છે, એ છૂટાયા હતા કોંગ્રેસ પક્ષમાંથી। તો જે કંઈ વિવાદ ચાલી રહ્યો છે પોરબંદર અને રાજકોટ લોકસભા સીટ પર, બંને છે એ સાંસદ, રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે। મનસુખભાઈ તો કેબિનેટ મિનિસ્ટર હતા, રૂપાલાજીને પણ ખૂબ સારું સ્થાન આપેલું હતું। તે બંનેને હાલ મુશ્કેલી પડી રહી છે। રૂપાલાજીની ક્યાંક જીભ લપસી જાય છે અને મનસુખભાઈ તો કાંઈ બોલતા નથી, છતાં એક આયાતી ઉમેદવાર છે। સ્થાનિકોમાં રોષ છે। શું રાદડિયા પરિવાર સાથે છે કે કેમ? શું માણાવદરમાંથી મનસુખભાઈને મત મળશે કે કેમ? શું પોરબંદર વિધાનસભાનો જે વિસ્તાર છે ત્યાંથી મનસુખભાઈને મત મળશે કે નહીં? શું કાંધલભાઈ જાડેજા છે ભાજપને સપોર્ટ કરશે કે કોંગ્રેસને સપોર્ટ કરશે? ત્યાંના મતદારો છે એ મનસુખભાઈને મત આપશે કે કોંગ્રેસના લલિતભાઈ વસોયાને મત આપશે? આ જે કંઈ વિવાદ ચાલી રહ્યો છે રાજકોટ, પોરબંદર અને જે કંઈ પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા છે તેની વિગતે ચર્ચા વિડીયોમાં છે એ કરવી છે। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોઈએ છીએ। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। પ્રથમ આપણે રાજકોટ લોકસભા સીટની વાત કરવી છે। ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પરસોત્તમભાઈ રૂપાલા। તે કોઈ ગામડામાં જાય છે, જ્યાં સભા કરે છે અને ત્યાં એક એવું નિવેદન આપે છે જાહેરમાં, જે તમે પહેલા સાંભળો, બાદમાં આપણે ચર્ચા કરીએ। ખૂબ રહ્યા, અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે। અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો। એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ એ નતા આપ્યા। આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી એવો, તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો। તમે સાંભળ્યું એમ કે રૂપાલાજીએ કહ્યું કે પહેલાના રાજા મહારાજાઓ છે, અંગ્રેજો જે હતા તેની નીચે છે એ રહેતા, એ કે એવી રીતના છે એ કામ કરતા, એના હાથેથી રહેતા, એવું એનું કહેવાનું હતું। જ્યારે જે સમાજના વિસ્તારમાં રૂપાલાજી પ્રસારમાં જાય છે એ સમાજના વખાણ કરવા માટે કહે છે કે જ્યારે આ સમાજ છે એ કોઈના સામે નમ્યો નથી, એ સમાજના રૂપાલાજીને મત લેવા માટે છે આવા નિવેદન છે એને આપ્યા છે। એ સ્પષ્ટ જણાય છે, એને ખુશ કરવા માટે, એને રાજી કરવા માટે ઘણું બધું બોલ્યા છે, એ તમે ઘણું બધું સાંભળ્યું છે। બાદમાં છે ક્ષત્રિય સમાજમાં છે રોષ વ્યક્ત થાય છે, સોશિયલ મીડિયામાં પરસોત્તમ રૂપાલા ઉપર છે ક્ષત્રિય સમાજના યુવાનો છે રોષ વ્યક્ત કરે છે, જેમાં યુવરાજસિંહ પણ રોષ વ્યક્ત કરે છે। ઘણા બધા નામી અનામી ક્ષત્રિય સમાજના આગેવાનો પદ છોડવા પણ તૈયાર છે। અમે 5 લાખની લીડ રાજકોટમાં નહીં આવવા દઈએ, તમે જાણી જોઈને ભૂલ કરો છો। બાદમાં યુવરાજસિંહ છે કે જે બી અન્ય ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેને પણ વિરોધ વ્યક્ત કર્યો છે, એ બી તમે જોઈ શકો છો। सबको जय माता जी। मैं महिपाल सिंह मकड़ा, श्री राजपूत कर्ण सेना का राष्ट्रीय अध्यक्ष, आपका भाई। मैं सबसे पहले तो एक मुद्दे पे आऊंगा। मुद्दा है पुरुषोत्तम रूपाला करके एक राजकोट से एमपी का टिकट दिया बीजेपी ने। 2 मिनट में बोलूंगा पहले उस पर। पुरुषोत्तम रूपाला राजकोट से एमपी का टिकट दिया, अभी केंद्रीय मंत्री भी है,
उसने एक बयान दिया है कि राजपूत समाज के लोगों ने, राजपूत समाज के राजाओं ने अंग्रेजों से अपनी बहन बेटी की रिश्ते उनसे किए हैं, रोटी और बेटी का व्यवहार उनसे किया। तो मैं उस पागल व्यक्ति से बोलना चाह रहा हूं, मैं उस मूर्ख व्यक्ति से बोलना चाह रहा हूं, पुरुषोत्तम रूपाला से, कि या तो तूने पढ़ाई नहीं करी, या तो तेरे इतिहास का जो ज्ञान है वो अधूरा है, या तो फिर राजपूत समाज को जानता नहीं है। आज तो अगर तेरा नाम पुरुषोत्तम रूपाला है तो कहीं ना कहीं राजपूत समाज के वो लोग हैं, राजपूत समाज के वो रजवाड़े हैं, सबसे ज्यादा रजवाड़े गुजरात से आते हैं। सबसे पहला रजवाड़ा, सबसे पहली स्टेट जिसने दान करी वो गुजरात का रजवाड़ा था, गुजरात का स्टेट था। तो मैं बोलना चाह रहा हूं कि अगर तू गुजरात में रहकर गुजरात के राजपूतों के लिए, गुजरात के स्टेट के लिए ये बोल रहा है तो तेरी गलतफहमी है। मैं बीजेपी के आला अधिकारियों से, अमित शाह जी से और नरेंद्र मोदी जी से बोलना चाह रहा हूं, अगर राजकोट से ये व्यक्ति चुनाव लड़ेगा तो बाकायदा छाती ठोक के, चैलेंज करके हम लोग इसका विरोध करेंगे और हरवाएंगे। हमें बीजेपी से कोई दिक्कत नहीं है, हमें नरेंद्र मोदी से, अमित शाह से कोई दिक्कत नहीं है, पर अगर ऐसे जहरीले व्यक्तियों को अगर आप लोग टिकट दोगे तो हम लोग ऐसे व्यक्तियों को लोकसभा में नहीं जाने देंगे। चाहे तुम हमें कुछ भी समझ लेना, चाहे बीजेपी विरोधी समझ लेना, चाहे और कुछ समझ लेना। अभी तो बात केवल राजकोट की आई है, और अगर इसका टिकट निरस्त नहीं किया लोकसभा का, अगर इस पुरुषोत्तम रूपाला का लोकसभा का टिकट नहीं काटा गया तो पूरे गुजरात में बाकायदा मुहिम चलाएंगे, और अगर गुजरात तक नहीं रुकी बात तो पूरे देश में चलाएंगे। जो हमारी बहन बेटियों की बात करते हो, हमें टिकट काट दिया कोई बात नहीं, 25 साल से गुजरात में एक भी एमपी का टिकट नहीं है बीजेपी की तरफ से। और फिर भी अगर यही बीजेपी बिना कोई टिकट के पुरुषोत्तम रूपाला जैसे व्यक्तियों को, जहां राजकोट में राजपूतों की बहुत आयात है, 70-80 लाख राजपूत, 1 करोड़ के समथिंग राजपूत गुजरात में है, और अगर वहां फिर भी एक टिकट एमपी की नहीं है, फिर भी वो सेक्रीफाइस कर रहे हैं, कहीं ना कहीं खुद को ये बोलने के चलो राष्ट्रवाद के साथ चलते हैं, और पुरुषोत्तम रूपाला जैसे व्यक्तियों को आप लोग प्रमोट करते हो। विरोध होगा, सीधा सीधा चैलेंज है, विरोध होगा। जय माताजी, હું છું નૈના જાડેજા, ભાજપના પ્રમુખ CR પાટીલ ક્ષત્રિયોની મુલાકાત માટે આવી રહ્યા છીએ રાજકોટ, પરંતુ મારી એક વિનંતી છે કે CR પાટીલ જ્યારે રાજકોટમાં ક્ષત્રિયો સાથે મુલાકાત કરે તો ક્ષત્રિય સમાજની તમામ શાખા, તમામ પાંખો ત્યાં હાજર હોવી જોઈએ, એમની સાથે મુલાકાત કરે, નહીં કે 10-15 જણાની સાથે કોઈ એક રૂમમાં, કારણ કે એમણે અપમાન જાહેર મંચ ઉપર કર્યું છે, જાહેર સભામાં કર્યું છે, એટલે વાત પણ જાહેરમાં બધા ક્ષત્રિયોની હાજરીમાં થવી જોઈએ, તો જ એ યોગ્ય કહેવાય, કારણ કે વિરોધ દરેક ક્ષત્રિયને છે। એટલે મારી એવી રિક્વેસ્ટ છે દરેકે દરેક આપણા ભાઈઓ બહેનોને કે આ જ્યારે પણ મીટિંગ થાય તો સમગ્ર ક્ષત્રિયોની હાજરીમાં જ થાય, એ વાતનું ખાસ ધ્યાન રાખજો। જય હિન્દ, જય ભારત। ખાસ અમારો મુદ્દો કે લોકસભાની સીટમાંથી પરસોત્તમભાઈ રૂપાલાનું નામ કમી થાય, અને આ ક્ષત્રિય સમાજ એટલો ઉગ્ર બન્યો છે, કારણ કે એને અમારા માતા પિતા ઉપર કે રોટી બેટીનો વ્યવહારની જે વાતો કરી છે એ ક્ષત્રિય સમાજ ક્યારે સાંખી લેવા માગતો નથી, અને આના એવા ઘેરા પડઘા પડ્યા છે કે આ CR પાટીલ સાહેબે પણ રાજકોટ આવવું પડ્યું છે, અને હવે કોઈ રીતે અમને સમાધાન માન્ય નથી, અને અમારો સમાજ જે કાંઈ પગલાં લેશે, આગેવાનો જે કાંઈ કરશે, ખાસ કરીને રાજકોટની અંદર એક મહાસંમેલનની પણ વાત થઈ છે, અને પહેલો મુદ્દો અમારો એ છે કે ટિકિટ આને રદ થાય પછી કોને મળે, કયા સમાજના પ્રતિનિધિ મળે, એ ભાજપે નક્કી કરવાનું છે। અમારે કોઈ પક્ષ સામે વાંધો નથી, અમારે વ્યક્તિ સામે વાંધો છે। શ્રી પરસોત્તમભાઈ રૂપાલા કોઈ સંજોગોમાં જોઈ નહીં, એવો સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો જ્યારે ભેગા થયા છે ત્યારે સંકલન સમિતિનો આ નિર્ધાર છે, આ પડકાર છે, અને આ પડકાર ઝીલવા ક્ષત્રિય સમાજ તૈયાર છે। ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરતો નથી, પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરે છે। પરસોત્તમભાઈ રૂપાલાને જો એક ઉમેદવાર તરીકે રાખશે તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિયો ભેગા થઈને, ખાસ કરીને રાજકોટના ક્ષત્રિયો પરસોત્તમભાઈ રૂપાલાની વિરોધમાં મતદાન કરશે, અને 100% ગેરંટી છે કે એની વિરુદ્ધમાં જ મત આપશે, એનું પરિણામ પણ લાવશે।
એ ક્ષત્રિયોની તાકાત રહેલી છે. સમગ્ર ગુજરાતની અંદર 70% જેવા અમારું મતદાન છે અને અમારી વસ્તી છે. એમાં જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની અંદર પણ 3 થી 4 લાખ જેવો મતદાર આ વિસ્તાર ઉપર આવે છે. તો 3 થી 4 લાખ મતદારો એક તરફી મતદાન કરે અને હંમેશા ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજ પણ જોડાયેલો રહે છે. ક્ષત્રિય સમાજની એક વ્યક્તિની એવી તાકાત છે કે જે 10 મત લાવી શકે અને આ 10 મત લાવી શકવાની અમારી શક્તિ છે. એના કારણે પરસોત્તમભાઈ રૂપાલાને જો ઉમેદવાર તરીકે રાખે તો પરિણામ બદલવાની પણ શક્તિ શ્રી રાજપૂત સમાજમાં છે અને એનું અમને ગૌરવ છે. આખી વાત એ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય અને ત્યાં નહીં ટિકિટ રદ થાય તો એને હરાવવામાં આવશે. અમારે ટિકિટ રદ કરવામાં આવશે અને અમારે ભાજપથી કોઈ મતલબ નથી. ખાલી રૂપાલા એક જ ટાર્ગેટ છે અને રાજકોટમાં રૂપાલાને બદલે અને બીજા કોઈ પણ ઉમેદવારી આપશે તો અમે એના સાથે છીએ. લોકસભામાં કોઈ ટિકિટ અમને મળી નથી. સમાજના સંગઠનમાં ક્યાંય સ્થાન નથી મળ્યું તોય રાજપૂત સમાજ શાંત બેઠો છે કારણ કે સમજુ સમાજ છે. અમુક સમાજમાં 2 ટિકિટો મળી તોય વિરોધ કરે છે તોય અમે શાંતિથી બેઠા. આજ અમારી ઇજ્જત ઉપર ગયા છે, દીકરી બેટી ઉપર ગયા છે ત્યારે અમારે આ વિરોધ કરવો પડશે ને એમાં માફ કરવામાં નહીં આવે. અને અમે કોઈ નેતા છીએ, આગેવાનો છીએ પણ સમાજ માફ નહીં કરે ને સમાજ ભેગા છીએ. સમાજ માફ કરે તો જ માફ કરે, બાકી માફ કરવામાં નહીં આવે. કે ભાઈ રાજપૂત સમાજને દુઃખ થયું તો હું માફી માંગુ છું. નહીંતર પોતાને દિલથી દુઃખ થયું છે કે મારાથી ખોટું થઈ ગયું છે એટલે માફી ખાલી અને અહીંયા અત્યારે ગરજ છે એટલે માફી માંગે છે. બાકી પાછા એ જ રંગમાં આવી જાય એટલે માફ કરવામાં ના આવે કારણ કે જેટલી વાર રાજપૂતે માફ કર્યું છે ને તેથી આજ ભોગવવાનું આવ્યું છે એટલે આજે ફેર માફ કરવાનું નથી આવતું. મારો પરિવાર પણ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલ છે પણ હું છે ને ભાજપ સરકારને અને મારા સમાજને એટલું જ કહેવા માંગુ છું કે પ્રથમ પહેલાં મારો સમાજ છે અને મારી પાર્ટી છે ને પછી છે. હું છે ને આવી પાર્ટીઓમાંથી રાજીનામા આપું છું. આખા ગુજરાતના ક્ષત્રિય સમાજથી વધીને પરસોત્તમ રૂપાલા છે. હું ભાજપ સરકારને એટલું જ કહેવા માંગુ છું આખા ક્ષત્રિય સમાજની લાગણીને તમે માનો. પાટીલ સાહેબ, મોદી સાહેબ, યોગી આદિત્યનાથ સાહેબ, અમિત શાહ સાહેબ, આવાઓની હરામીઓની ટિકિટ તમે કાપો ને જો તમે નહીં કાપો ટિકિટ તો આ દુનિયામાંથી અમે એની ટિકિટ કાપી નાખશું. યાદ રાખજો. ભવિષ્યમાં જો ગુજરાતમાં આ રાજકોટ લોકસભાની સીટ ઉપરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો સમગ્ર રાજપૂત સમાજ આખા ગુજરાતનો ભાજપ સરકારનો બહિષ્કાર કરશે મતદાનનો. આ રાજકોટની ખાલી વાત નથી, સમસ્ત ગુજરાતમાંથી દરેક શહેરમાંથી દરેક ગામડામાંથી છે ને મતનો બહિષ્કાર કરવામાં આવશે અને ઘરે ઘરે અમે જાશું, ગામડે ગામડે જાશું, પોસ્ટરો મારશું. અમારે ભાજપ સાથે ભાજપનો વિરોધ નથી, અમારે કોંગ્રેસનો વિરોધ નથી કે કોઈ પણ સમાજનો વિરોધ નથી. અમારે માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે. એની તમે ટિકિટ રદ કરો એટલી જ અમારી માંગણી છે. અને મારે જ્યારે આજે કહેવા ઉતરવું પડ્યું છે કે જે પરસોત્તમભાઈ રૂપાલા છે 2 શબ્દ બોલી ગયા છે તો મારે એટલું જ કહેવું છે કે કયા પેજ ઉપર લખ્યું છે ને કયા ઇતિહાસના લીટી ઉપર લખ્યું છે કે બેટીના રોટલાના વ્યવહાર કર્યા મને આવીને સમજાવો. મારી એક જ માંગ છે કે મને સમજાવો. અને આજે બધા લેડીઝ આવે છે ને આજે અમારી વાત ઘર સુધી પહોંચી છે, નહીં કે એક ઘરે હરેક દરબાર આખો સમાજના દીકરીઓ સામે બધાને સામે આજે આ સવાલ છે અમારો કે જે તમે બોલ્યા છો દીકરીઓનો ને બેટીનો વ્યવહાર આજે અમને સમજાવો. પરસોત્તમ રૂપાલા દ્વારા એમની વિધાનસભા એમની લોકસભા સીટની અંદર પ્રચાર દરમિયાન જે રાજપૂત સમાજ વિશે ઘટતું અને ઘસાતું બોલીને રાજપૂત સમાજને નીચો દેખાડવાનો પ્રયાસ કરીને ચૂંટણીમાં મત લેવાની એમને ફાયદો કરવાની જે એક રાજનીતિ શરૂ કરી છે એ મુજબ આજે ક્ષત્રિય સમાજની સર્વ સંસ્થાઓ એક મંચ ઉપર ભેગી થઈ અને આજે સાહેબને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આઈટી કલમ સંવિધાન સેક્શન 153A મુજબ રૂપાલા સાહેબે કોઈ સમાજની લાગણી ઠેસ પહોંચાડવાનો બહુ મોટો ગુનો કર્યો છે. એક મોદી નામના સ્ટેટમેન્ટ દ્વારા રાહુલ ગાંધીએ કોઈ જગ્યાએ સ્ટેટમેન્ટ આપેલું તો એના માટે એને કાયદાકીય લડત સુરત સુધી આવીને લડવી પડેલી. તો આ તો સ્પષ્ટ જ 153A નો ભંગ છે અને આઈટી કલમ 2000 નો પણ ભંગ છે. કોઈ સમાજનું ઘસાતું બોલી અને એને નીચો દેખાડવા માટેનો વિડીયો વાયરલ કરો તો આ બંને કાયદાકીય કલમો સંવિધાન મુજબ અમલ થાય અને કલેક્ટર અને બધા સરકારી કર્મચારીઓ કોઈ પણ લોભ ભય કે લાલચમાં આવ્યા વગર એક સમાજની લાગણીનું ધ્યાન રાખશે. અને અમારું આવેદનપત્રમાં એવું પણ અમે કીધેલું છે કે આવનારા ચૂંટણીના સમય સૌહાર્દપૂર્ણ ચૂંટણી થાય અને કોઈ પણ પાર્ટી દ્વારા કોઈ પણ રાજનેતા દ્વારા રાજપૂત સમાજ નહીં કોઈ પણ સમાજ વિશે ઘસાતું બોલી અને રાજકીય લાભ લેવાની ખરાબ નીતિ ન કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજની સાથે કરણી સેનાના આગેવાનો, હોદ્દેદારો, યુવાનો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી.
આજે સુરેન્દ્રનગરમાં કાલની મિટિંગ અને સૌરાષ્ટ્રના ક્ષત્રિયો ભેગા થઈ અને કલેક્ટરને આવેદન આપેલું છે. રાજકોટ સીટની અંદર ભાભા તરીકે ઓળખાતા અને બારોટ અને વાયંગ વાતું કરનાર પુરુષોત્તમ રૂપાલા જે ભાભા તરીકે ઓળખાય છે એના જ્ઞાતિના આગેવાનો પણ આનાથી કંટાળી ગયેલા છે અને રાજકોટ સીટના ઉમેદવાર બદલવાની ક્ષત્રિય સમાજ અને તેમજ 18 વર્ણની માંગ છે કે ભાઈ આ નિવૃત્ત થઈ જાય, આની ટિકિટ ન આપે એવી રાજકોટ સીટ ઉપરથી બધાની માંગણી છે. એમાં અમે આજે આવેદન આપેલું છે સુરેન્દ્રનગરથી, કારણ કે રાજકોટનો આ જે ઉમેદવારની ટિકિટથી સૌરાષ્ટ્રના 4 જેને કહેવાય કે ભાવનગર, જામનગર, જુનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લાને અસર થાય છે. એટલે તાત્કાલિક આ ઉમેદવાર બદલે અને યુવાનોનું બૂથ લેવલનું જે માળખું ગોઠવાયેલું છે એમાં આ પુરુષોત્તમને ટિકિટ આપવાથી આખા પક્ષને નુકસાન થાય છે. એટલે કેન્દ્ર લેવલે જેને કહેવાય કે નરેન્દ્ર મોદી, નડ્ડા સાહેબ, પાટીલ સાહેબ અને જેમ કહેવાય કે યુપીના મુખ્યમંત્રી અને રાજનાથસિંહને પણ રજૂઆત કરી અને આના ક્ષત્રિય સમાજને થયેલા બાબતમાં નીચા બતાવવામાં આ જે કેન્દ્રીય મંત્રીની જે ભૂલ છે એને સ્વીકારી લે અને બીજો ઉમેદવાર બદલી અને રાષ્ટ્રહિતમાં સારા માણસને ટિકિટ આપે એવી ક્ષત્રિય સમાજની માંગણી છે. આ માણસે આચારસંહિતાની પણ ભંગ કરેલ છે. પરસોત્તમ રૂપાલાએ જે અમારા રાજપૂત સમાજ વિશે જે કોમેન્ટ કરી છે એ બિલકુલ સારી કોમેન્ટ નથી. આજ રાજપૂતોના ઇતિહાસો જોવો સાહેબ, કે રાજપૂતે આ દેશ માટે, આ રાજ્ય માટે હું નથી આપ્યું અને તમે આવી સીધી કોમેન્ટ કરો છો માત્ર મત લેવા માટે. પરસોત્તમભાઈ, આ છેલ્લી અને પહેલી વોર્નિંગ છે. પરસોત્તમ કહેતા વાર નહીં લાગે સાહેબ. રૂપાલા, પરસોત્તમ કહેતા વાર નહીં લાગે. બાદમાં પરસોત્તમ રૂપાલાએ માફી માંગી, એ બી તમે વિડીયો જુઓ. રાજકોટની અંદર વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું, એનો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે, રોષ પણ વ્યક્ત કર્યો છે, સલાહ પણ આપી છે. એટલે હાલ પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ છે એ છોડવા માંગતો નથી. પાછળમાં છે એક જીભ લપસી ગઈ છે, પરંતુ પરસોત્તમ રૂપાલા છે એ હશે બાપા, ભાઈ સાહેબ બાપા કરીને જતું જ કરવા માંગે છે, પરંતુ ક્ષત્રિય સમાજ છે એમ જતું કરવા દેવા માંગતું નથી. તમે જાણી જોઈને આવું બોલો છો અને જાણી જોઈને પછી માફી માંગો છો. એટલે હજુ આ પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજનો રોષ છે એ ઓછો થઈ રહ્યો નથી. જોઈએ એનું રાજકોટ લોકસભા સીટ પર શું પરિણામ આવે છે, કે પરિણામ ઉપર અસર કરે છે કે કેમ. હવે વાત કરવી છે રાજકોટ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીનું નામ આવ્યું હતું, પરંતુ પરેશભાઈ ધાનાણી છે ના પાડી રહ્યા છે એવી વાત પણ આવી રહી છે. કોળી સમાજના કોઈ ઉમેદવારને પણ કોંગ્રેસ ઉતારી શકે છે. વિક્રમભાઈ સોરાણીનું નામ પણ આવી રહ્યું છે, જે વાંકાનેર વિધાનસભા સીટ પર કોંગ્રેસને પાછળ છોડી અને આમ આદમી પાર્ટીમાંથી 50,000 વોટ લીધા હતા અને ખૂબ ઓછા મતે ભારતીય જનતા પાર્ટી સામે છે હાર્યા હતા. તો હાલ વિક્રમભાઈ સોરાણી છે કદાચ કોંગ્રેસમાં નથી, ભાજપમાં જોડવાની વાત પણ હતી, પરંતુ હવે છે કોંગ્રેસ પાર્ટીમાંથી છે રાજકોટ લોકસભા સીટ પર છે વિક્રમ સોરાણીને ટિકિટ આપી શકે છે. હવે આપણે વાત કરવી છે પોરબંદરની તો મેં બહુ વાત કરી છે, હજુ વિવાદ છે વકરી જ રહ્યો છે, એટલે વાત કરવી છે. ફરી એક વખત પોરબંદર લોકસભા સીટના વિસ્તારમાં મનસુખભાઈ માંડવિયાના વિરુદ્ધમાં જે પોસ્ટર લાગ્યા છે જે તમે જોઈ શકો છો, જેમાં આક્ષેપબાજી થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી છે લલિત વસોયાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ વસ્તુ કરી છે એવું કહી રહ્યું છે. ત્યારે લલિતભાઈ વસોયા એવી રીતના કહી રહ્યા છે કે તમારા ભાજપના જ કાર્યકર્તાઓ છે. હું નામ પણ દઉં, બન્નીભાઈ ગજેરા, જેને અગાઉ મનસુખભાઈ માંડવિયા આયાતી ઉમેદવાર છે, તેને કોઈ ઓળખતું નથી એવો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. એવા બન્નીભાઈ ગજેરા એ જ તે ભાજપના જ કાર્યકર્તા છે, તેને જ આ પોસ્ટરો મરાવ્યા છે. કોંગ્રેસનો આમાં કોઈ રોલ નથી, કોંગ્રેસ એ પ્રસારમાંથી નવરી નથી. તો પોરબંદર મત વિસ્તારમાં આવતા ધોરાજીમાં મનસુખભાઈ માંડવિયાની વિરુદ્ધમાં જે પોસ્ટરો જોવા મળ્યા, એ પોસ્ટર જોઈ ભારતીય જનતા પાર્ટી સ્થાનિકના સંગઠનના નેતાઓએ શું કહ્યું તમે સાંભળો. જે કંઈ પોસ્ટર લાગેલા છે એ જે કંઈ ઉમેદવાર છે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે તે ઉમેદવાર હાડ ભાડી ગયેલ છે અને હાડ ભાડી ગયેલના હિસાબે તેઓ દ્વારા પણ આ પોસ્ટરો લગાવવામાં આવેલ છે. જેથી હું કહું છું કે મનસુખભાઈ માંડવિયા જે હાલ પણ મિનિસ્ટર છે અને આવનારા દિવસોમાં લોકસભામાં ચૂંટણી થઈ ગયા પછી અને ચૂંટાયા પછી પણ તેઓ મિનિસ્ટર રહેવાના છે અને પોરબંદર લોકસભાના પ્રજાની વચ્ચે જ રહેવાના છે.
તો તમે સાંભળ્યું એ રીતે લલિતભાઈ વસોયા અથવા કોંગ્રેસ પાર્ટીના ઉપર આરોપ નાખે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ. બાદમાં લલિતભાઈ વસોયાએ પણ પ્રતિક્રિયા આપી, એ બી તમે સાંભળો. જનતા પાર્ટીને પહેલા તો એનું ઘર હાચવવાની જરૂર છે. હું દાવા સાથે કહું છું કે આ પોસ્ટર ભારતીય જનતા પાર્ટીના જે મનસુખભાઈથી અસંતુષ્ટ લોકો છે એના દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને ભાજપનો આંતરિક વિવાદ સામે ન આવે એટલા માટે આ મારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે. એમનો આક્ષેપ સદંતર ખોટો છે અને મારી સાબિત કરી દેવાની તૈયારી છે. 2 દિવસ પહેલાનો બન્ની ગજેરા કે જે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે, કમલમની અંદર CR પાટીલ સાહેબે એનું સન્માન કર્યું છે, એને ખેસ પહેરાવ્યો છે અને એના દ્વારા આ પોસ્ટરો એ વિડીયામાં કહે છે કે હું 2 દિવસ પછી પોસ્ટર લગાવવાનો છું અને એને આ બેનરો લગાવ્યા છે. લલિતભાઈ વસોયા કહી રહ્યા છે કે અમે આ પોસ્ટરો લગાવ્યા નથી. હું તમને નામ આપું કે તમારા બન્નીભાઈ ગજેરા જે ભાજપના કાર્યકર્તા છે તેને જ આ પોસ્ટરો માર્યા છે. હવે આ દરેક વાત છે એ બન્ની ગજેરા તરફ જઈ રહી હતી. બન્નીભાઈ ગજેરાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં આવે છે અને સમાચાર ચેનલો સાથે છે એ વાતચીતમાં બન્ની ગજેરા છે એ સ્વીકારે છે અમે જ પોસ્ટરો માર્યા છે. માત્ર ધોરાજીમાં જ નહીં, પાનેલી, સેવંતરા, ઉપલેટા આ દરેક જગ્યાએ છે આ બેનરો છે લાગ્યા હતા. પરંતુ ભાજપના અમુક કાર્યકર્તાઓ રાતોરાતમાં છે એ 2-3 જગ્યાએથી છે પોસ્ટરો ઉતારી લીધા છે. હજુ તમે આ ખાલી ધોરાજીનું જોવો છો. બન્ની ગજેરાએ એકે નથી લગાવ્યા, અમે લગાવ્યા છે. અમે અમારી આખી ટીમે લગાવ્યા છે. સ્થાનિક જે મતદાતાઓ છે જેમને રોષ છે એમને સાથે લઈને અમે બેનર લગાવ્યા. ભાજપમાં છે, ભાજપનો વિરોધ કરી છે. ભાજપમાં છે એનો મતલબ એવું નથી કે આ બધું સહન કરીને. આ અમારે પોરબંદર લોકસભા મોટી લોકસભા છે, એની અંદર 7 વિધાનસભા આવે છે. મનસુખભાઈ માંડવિયાનો હું આદર કરું છું. મનસુખભાઈ માંડવિયા, લેઉવા પટેલ અમારા પટેલ સમાજના મોટા માથા કહેવાય, નરેન્દ્ર મોદી સાહેબના ખાસ માણસ, પાસેના માણસ કહેવાય. પણ મારું કહેવાનો મતલબ એટલો છે કે મનસુખભાઈ માંડવિયા કેન્દ્રના મંત્રી છે. હવે ઈ ન્યાથી નવરા થાય તો આ લોકસભાની અંદર કામ કરવાના છે. એટલે હવે જોવાનું રહેશે. ભારતીય જનતા પાર્ટી છે કોંગ્રેસ ઉપર આક્ષેપ તો નાખ્યા છે, પરંતુ લલિતભાઈ વસોયાએ કીધું અમે આ કર્યું જ નથી અને તમારા કાર્યકર્તાઓ તો સ્વીકારી લીધું છે. ભારતીય જનતા પાર્ટી છે શું એક્શન લે છે? મનસુખભાઈ માંડવિયાની સામે છે ખૂબ વિરોધ છે થઈ રહ્યો છે ઘણા સમયથી, જેનાથી તમને વાકેફ પણ કર્યા છે. લોકો છે સ્થાનિક ઉમેદવાર છે એ માંગી રહ્યા છે, સ્થાનિકમાં રોષ છે અને આયાતી ઉમેદવાર છે ભાવનગરથી પોરબંદરમાં મૂકવામાં આવ્યા છે. શું જયેશભાઈ રાદડિયા મનસુખભાઈના કાર્યક્રમોમાં કે સભાઓમાં તો હાજર હોય છે, પરંતુ દિલથી એ મનસુખભાઈની સાથે છે કે કેમ? કેમ કે એ વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે અને વિઠ્ઠલભાઈ રાદડિયાનું ત્યાં વર્ચસ્વ રહેલું છે અને વિઠ્ઠલભાઈ રાદડિયાના પીએ છે લલિતભાઈ વસોયા રહી ચૂક્યા છે, જે મનસુખભાઈની સામે છે, કોંગ્રેસમાંથી લડે છે. એટલે જો ગેમ થઈ જાય છે, રાદડિયા પરિવાર નારાજ છે, સ્થાનિકમાં રોષ છે. કુતિયાણા વિધાનસભાની સીટ છે, એ સીટના જે ધારાસભ્યો છે કાંધાલભાઈ જાડેજા, જે નથી ભાજપના કે નથી કોંગ્રેસના, હવે એ પણ જોવાનું રહેશે કે કુતિયાણા વિધાનસભાના જે ધારાસભ્ય છે કાંધાલભાઈ જાડેજા એ ભાજપને ટેકો આપે છે કે કોંગ્રેસને ટેકો આપે છે, ત્યાંના મતદારો છે કોને મત આપે છે. સાથે પોરબંદરમાં પણ પેટા ચૂંટણી છે, પોરબંદરની જનતાને 2 મત દેવાના છે. અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે, જે કોંગ્રેસના મતદારો છે તેમાં નારાજગી જોવા મળી રહી છે. હવે એ મતદારો છે એ નારાજગી છે કઈ રીતે ઠાલવે છે? કોંગ્રેસમાંથી હવે નવા ઉમેદવાર કોણ આવે છે? ભારતીય જનતા પાર્ટીએ તો આજે પોરબંદર વિધાનસભા સીટ પર અર્જુનભાઈ મોઢવાડિયાને છે જાહેર કરી દીધા છે. બાબુભાઈ બોખરિયા પણ શું નારાજ છે કે કેમ? કેમ કે અર્જુનભાઈ અને બાબુભાઈ બોખરિયા બંને રાજકીય દુશ્મન ગણવામાં આવે છે. બંને પોરબંદર વિધાનસભા સીટ પર સામસામે લડતા હોય છે. એવું જ છે માણાવદર વિધાનસભા સીટ પર અરવિંદભાઈ લાડાણીને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આજે આપી દીધી છે. હા, જવાહરભાઈ સાવડાએ એવું ફેસબુક પોસ્ટ મૂકી અને જણાવ્યું કે ભાઈ હું નારાજ નથી, હું ભાજપમાં છું, ભાજપમાં જ રહીશ. જોવાનું રહેશે પાર્ટીના પ્રેશરથી છે આ મેસેજ મૂકવો પડ્યો છે કે દિલથી છે એ ભાજપની હારે છે, એ બી જોવાનું રહેશે. એ દરેક વસ્તુ છે પરિણામ બતાવશે કે માણાવદરનું પરિણામ શું આવે છે અને એ માણાવદરનું પરિણામની અસર મનસુખભાઈ માંડવિયા પોરબંદર લોકસભા સીટ પર શું પડે છે, એવી ને એવી અસર પોરબંદર વિધાનસભા સીટની પણ અસર શું પડે છે, સાથે કાંધાલભાઈ જાડેજાનો જે મત વિસ્તાર છે તેની અસર પણ શું પડે છે એ બી જોવાનું રહે છે. તો ઘણો બધો રોષ છે. હવે એ પરિણામમાં દેખાય છે કે કેમ, કે પછી બધું ડેમેજ કંટ્રોલ થઈ જાય છે.
માણાવદરમાં તો ડેમેજ કંટ્રોલ થયું હોય એવું લાગે છે કે જવાહરભાઈ ચાવડા છે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને જણાવી રહ્યા છે કે હું ભારતીય જનતા પાર્ટીની સાથે હતું. જે બી સોશિયલ મીડિયામાં કે મીડિયામાં કોંગ્રેસ જોડાવાની વાત થઈ રહી છે એ ખોટી છે. હવે વાત કરવી છે પેટા ચૂંટણીના 5 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે. આજે જે 5 ધારાસભ્યો રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ ધારણ કર્યો હતો એમાંથી 4 ધારાસભ્યો છે એ કોંગ્રેસમાંથી હતા જે ભાજપમાં જોડાણા અને પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. અને એક અપક્ષ ઉમેદવાર છે વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તેને પણ કેસરીઓ ધારણ કર્યો હતો. હવે એક વસ્તુ માર્ક કરવા જેવી છે, આ જેટલા બી કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપ્યા અને એ ભાજપમાં આવ્યા છે એ બધાની લીડની તમને વાત કરવી છે. વિડીયોમાં તમને સાથે બતાવતો પણ જઈશ. પ્રથમ વાત કરવી છે વિજાપુરથી સીજે ચાવડા જે કોંગ્રેસી હતા, કેસરીઓ ધારણ કર્યો. એને છેલ્લી વિધાનસભાનું પરિણામ તમે જોઈ શકો છો, માત્ર 8,000 મતે એ છૂટાયા હતા. અને હાલ ભારતીય જનતા પાર્ટીએ એને ભાજપમાંથી જે ટિકિટ આપી છે. જોવાનું રહેશે સામેના ઉમેદવાર પણ કેવો આવે છે. બાદમાં ખંભાત વિધાનસભાની સીટ જ્યાં કોંગ્રેસના ચિરાગ પટેલ માત્ર 3700 મત 3,700 મતે છે જીત્યા હતા. અને મહિપતસિંહ ચૌહાણ જે સોશિયલ વર્કર છે, સ્કૂલ ચલાવે છે, તે આમ આદમી પાર્ટીમાંથી 9,000 મત છે એ ખેંચી ગયા હતા. જેના કારણે કોંગ્રેસના આ ચિરાગ પટેલ છે એ જીતીને આવ્યા હતા માત્ર 3,700 મતે. આ દરેક જે કોંગ્રેસીઓ ભાજપમાં આવ્યા છે એના લીડની તમે એક માર્ક કર્યો કે વિજાપુરમાં 8,000ની હતી, ખંભાતમાં છે 3700ની હતી. બાદમાં પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસમાંથી છૂટાયા હતા, છેલ્લી વિધાનસભામાં માત્ર 8,000ની લીડ હતી. પછી માણાવદરમાં અરવિંદભાઈ લાડાણી કોંગ્રેસમાંથી છેલ્લી વિધાનસભામાં છે છૂટાણા અને જવાહરભાઈ ચાવડા છે હાર્યા, માત્ર 3,500ની લીડ. એટલે દરેક જે કોંગ્રેસી ભાજપમાં જોડાણા છે એને ખબર છે કે આપણે કેમ જીત્યા છે. ક્યાંક છે આમ આદમી પાર્ટી છે ભાજપને નુકસાન કરી ગઈ, નકર આ 156ના વાવાઝોડામાં એ પણ આવી જાત. હવે નથી આવ્યા અને ખૂબ ઓછા મતે આપણે જીત્યા છે તો પછી ભારતીય જનતા પાર્ટીમાં છે થોડાક ટાઈમ માટે જોડાઈ જવી જે ભેગું થયું એ. એટલે ચારેય કોંગ્રેસીઓની લીડ તમને મેં બતાવી, 8,000, 3,000, 3500, 3700. અપક્ષના જે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ પોતાના દમ પર આવ્યા છે, 14,000ની લીડ લઈને અપક્ષમાં છે છૂટાયા છે. એ પણ ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ ધારણ કર્યો છે અને ત્યાં પણ પેટા ચૂંટણી છે. હવે 5 સીટ પર ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ છે ક્યાં ઉમેદવાર ઉતારે છે અને ક્યાં કેવી ફાઇટ છે. અને આ જે વિધાનસભાની સીટો છે એ કઈ લોકસભા સીટની અંડરમાં આવે છે અને આ વિધાનસભાની 5 સીટની અસર છે તેની લોકસભાની સીટ પર કે એના પરિણામ પર શું અસર કરશે એ પણ વિસ્તૃત માહિતી તમને હું આપીશ. એ પણ અસર કરતી હોય છે, પરંતુ સામેના ઉમેદવાર આવી જાય છે કેવા મજબૂત છે, કેવી મજબૂતાઈ છે, સ્થાનિક મતદારોમાં કેવો રોષ છે, દરેક વાતનું એનાલિસિસ આપણે કરીશું. તેની અસર લોકસભા સીટ પર પડશે કે કેમ, કેવું વાતાવરણ છે, એ દરેક માહિતી આપણે આગળ છે વિડીયોમાં જોઈશું. તો પોરબંદરમાં જે કંઈ રોષ છે, પોસ્ટર લાગી રહ્યા છે મનસુખભાઈની વિરુદ્ધમાં. રાજકોટ લોકસભા સીટ પર રૂપાલા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેની વિરુદ્ધમાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ છે. સાથે આ 5 વિધાનસભાના ઉમેદવાર જાહેર થયા છે. સાથે રાજકોટના હજુ ઉમેદવાર બાકી છે, ત્યાં કોને છે એ ટિકિટ મળી શકે છે. આ દરેક વાત પર તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.